નાગના ભોણ હે આમાં લગભગ ને નાગ રહેતા છે. હાલ લે રસ પાત્રમાં નાખી દીધી મેજી ઓલી ચમક પોપરી. એટલા ઝાડવા ઉગી ગયા ને ક્યાંથી જવું ક્યાંથી આવું કઈ ખબર નથી રહેતી. બેબી બાર એને મોઢું જોતો બેબી. હેલો ગાઈસ, તો બધાને હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે છે ને હવે જો એમાં એવું છે કે મહેમાન રોકાણા હતા, બેનની રોકાણા હતા અને બેનના સાસુ બી રોકાણા હતા. હવે છે એમાં એવું કે આપણે એને મૂકવા જવાનું છે અને રસ્તામાં શું છે આપણા દાદાનું મંદિર આવે તો અહીંયા અમારા દાદાએ પગે લાગવા જવાનું છે. અહીંયા બધા તો નીચે ઉતરી ગયા છે, અહીંયા અમે 2 જણા વૈધા છીએ. હવે હાલો તો નીકળવું ક્યારે છે? હાલો નીકળવું જ છે. તો હાલો ને ભાઈ, કેટલી વાર છે? બોલા બધા હેઠે ઉતરી ગયા. હાલો બંધ કરો. હાલો લાઇટ બાઇટ કરી બંધ, ફટાફટ પગી નીચે, કેમ કે બાકીના વિડીયો છે તો બધું મજા આવી જવાની છે. પછી એમાં એવું કાલ સાંજે જમણવાર હતો, બધો એકલા મજા આવે એવો ટાણા પનીર ટીકાનો આગલા વિડીયોમાં તમે જોયું હોય છે. આ તો પછી એમાં બેન ને રોકાઈ ગયા રાતે, ટાઈટ જેવું હતું ને. તો હવે એ કે આપણે મૂકી જાવ કીધું સવારે. હવે અત્યારે મૂકવા જવાનું છે સ્પેશિયલ. એના ઘરે જાય તો ભલે ને રસ્તામાં બિહારી દે તો કેમ કરું? ઘરે જાવશું કે રસ્તામાં બિહાર? નહીં ઘરે મૂકી જઈએ. છેઠ ઓનલી ઘરે હાઈવે ટુ હાઈવે સીધા એના ઘરે. બસમાં પછી પેલા દાદા જવું છે કે રિટર્નમાં? પેલા દાદા જઈ આવી પછી અંધારું થઈ જશે. ઓકે, તો પેલા અંધારું થઈ જાય ને તો પેલા દાદાજી આવી. જો મહેમાન જો બધા ગોઠવાઈ ગયા, રાહ જોવે કે આ આમાં જો છે ને નારિયેલ છે ને, હા બાકા સાર એમાં ગીચામાં હાલે રાખી દેજે ગીચામાં. એ હાલો જલ્દી, કેટલી વાર છે ભાઈ? હવે આ હાલો બેવાની ગાડીમાં હાલે. બેબી બાલ એને મોઢું જોતો બેબી બાલ ગાડીમાં બેવું આપણો. હાલો તો રસ્તામાં એકલા ઉભા રહ્યા ને હવે બેન ગયા નારિયેલ લેવા. નારિયેલ લેવાનું હતું અને અહીંયા છે ને આ વાળનો જે પ્રોગ્રામ ગયો છે ને એ બધો જો એના વાળ, એ વાળનો પ્રોગ્રામ ગયો સોમવારે એના વાળ ઉડાડવાના છે. એટલે એ પેલા વિચાર છે કે શનિવારે કે રવિવારે જો છે ને ઓલું ફોટોશૂટ એક થઈ જાય ને તો મજા આવી જાય, એનો વિડીયો આવી જાય અને ફોટોશૂટ થઈ જાય છે. તો જોઈએ હવે શું થાય છે. રવિવારે લગભગ ટાઈમ મળે તો ફોટોશૂટ કરી નાખશું ભેગું. નારિયેલ આવો જલ્દી. ગાઈસ ફાઇનલી જો હવે આપણે છે ને આ બધાય બાવરિયા દેખાય, આ બધાય બાવરિયાને પાર કરી અને અંદર એન્ટ્રી મારી લીધી. જો આપણે જવાનું જો મંદિર ઓલી બાજુ ત્યાં જવાનું છે. રસ્તો અહીંનો છે ને બહુ ખરાબ થઈ ગયો છે. પ્લસમાં ઝાડવા બધા જો એટલા ઝાડવા ઉગી ગયા ને ક્યાંથી જવું ક્યાંથી આવું કાંઈ ખબર નથી રહેતી. હાલો પેલા ફટાફટ અંદર તો પહોંચી મંદિરે. તો ગાઈસ આપણે હવે છે ને અંદર પહોંચી ગયા હી અને જો અહીંયા આપણું દાદાનું મંદિર છે અને અહીંયા બધી જો તમે આ બધા બાવર છે, આ બધી લગભગ છે ને સુકાઈ ગયા. આમ જો કેટલું સ્કેરી. અહીંયા જો ઊંચો પહાડ જોવો તમે. અરે ભાઈ સાહેબ ફૂલ ઊંચો પહાડ હે. અહીંયા શું છે કે બધે કુટુંબમાં બધા વર્ષે આવતા હોય, આપણે મહિને આવીએ એટલે શું છે કે થોડું ઘણું હાલવા જેવું છે. આમ તો દેખાય આ જો આ બધા નાગના ભોણ હે, આમાં લગભગ ને નાગ રહેતા છે એવું જ લાગે મને. ચાલો તો ફટાફટ પેલા નાયલ વધરી નાખી. ભાઈ હવે આપણે છે ને નાયલ વધરી નહીં ખાય, જો મસ્ત મજાના શ્રીફળ વધરી નાખ્યું છે. હવે આપણે અહીંથી બૂટ પહેરી સીધા નીકળશું, કેમ કે અહીંયા જોઈ લ્યો અત્યારે છે ને પછી અંધારું થઈ જાય. બેનને મૂકવા જવાના છે. આપણા બૂટ આ રહ્યા, થોડાક બૂટ ઠપકારી, કેમ કે હવે લેટ થઈ ગયું. હા એ ભગવાન. તો આપણે દર્શન કરીને પાછા ગાડીમાં આવી ગયા છે ને આ બધા અહીંયાથી ગાડીમાંથી દર્શન કરી લીધા છે. કેમ થયું? અહીંયા કરી લીધા દર્શન? પગે લાગી લીધું, કેમ કે અહીંયા છે ને વધારે પડતા છે ને લેડીઝ ને ઉતરાય એવું છે નહીં, એટલે બધા અહીંથી લાગી લે. રસ્તો થોડોક આમ વિચિત્ર છે, આડો તેડો. બાયણું બંધ છે ને જો આ બધી હાજી ડેમની નદી આવી તો જોવા માટે જો ઠેકડા ઠુકડી ચાલુ છે. રવિવારી હાજી ડેમની રવિવારી આવી ગઈ છે ભાઈ. સન્ડે મોલ, રાજકોટનો ફેમસ સન્ડે મોલ. હા, રાજકોટની રવિવારી ફેમસ સન્ડે મોલ. જેને પણ કાંઈ વસ્તુ ખરીદી કરવી હોય સન્ડે મોલમાં આવી જજો ભાઈ. સન્ડે મોલ જોજો, સન્ડે મોલ. હાલો ફાઇનલી ઘર આવી ગયું છે બેનનું. જો બધા હવે ઉતરી ગયા છે. લે પૈસા આપો. હાલો લઈ લે ને ભાઈ, હવે લઈ લે.
ટાટા બાય બાય દઈ દે. બાય બાય ટકલું કેમ ગયું બાય બાય કહી દેવાને ચાલો બાય બાય કહી દે બાય બાય ટાટા કહી દે એના સોમવારે ટકો કરાવવાનો હો ફૂલે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હે 15 થી 20 મિનિટ ના ઊભા હે આમ જો બધી બાજુ હે ને જો ફૂલે ફૂલ ચક્કા જામ થઈ ગયું દેખાય ચક્કા જામ ટ્રાફિક ચક્કા જામ અડધી કલાક ખોટી થાય લાગે એવું નથી લાગતું હજી આને રસ્તામાં એવું છે કે પાણીપુરી ખાવી છે પાણીપુરી અહીં ઘણી હોય ટ્રાફિકમાં કે પાણીપુરી ખાવી છે હાલે એમ નથી હાલે એમ હાઈવેમાંથી આવે તો ભલે બાકી સિટીમાં કે ગાડી જાહે નહીં આ જો ને ટ્રાફિક જો ને ગાડી ક્યાં કાઢવી મારે એમાં સિટીમાં પાણીપુરી તો ખાવામાં આવશે. હાલો 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 તો ગાઈસ આપણે ફાઇનલી જો હવે ઘરે પહોંચી ગયા હી ને ઘરે જો આરોહી બેન એકલા અહીંયા રહી ગયા હતા ક્યારે નહીં આવી ગઈ તું 5:30 ઓ માય ગોડ તો આપણે હવે પહોંચ્યા ઘરે હવે વાગ્યા કેટલા અત્યારે લગભગ 6:45 તો હવે ખાવાનું તો કેમ થાય ખાવાનું મેળ ખાહે જોઈ લે હવે ખાવાનું આપણે સેટિંગ થાય તો કંઈક ખાઈ લે અત્યારે નકા પછી સીધે ડાયરેક્ટ સાંજે જોઈ ઢેર થઈ ગઈ હા હે પીઝા અત્યારે થોડા પીઝા હોય કાલે તો પનીર ટીકા ખાધું હતું રોજે રોજ હોય કઈ લે એ અત્તા અત્તા અટ 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 તો ગાઈસ ફાઇનલી થોડો નાસ્તો કરીએ આપણે તો ફાઇનલી ગાઈસ જોવો અત્યારે નાસ્તામાં શું છે લાવો તો નાસ્તામાં ભાઈ આ શું છે રસ પાત્રા શું છે રસ પાત્રા કેમ હે ભાઈ બન કાંઈ ઘટ્યા રસ પાત્રામાં કાંઈ ન ઘટે. હું પણ એલી માથામાંથી કાંઈ જ નહીં એલી હે જો માથામાં આ લે રસ પાત્રામાં આને નાખી દીધી મેજી ઓલી ચમક પોપરિંગ રસ પાત્રા લાવો મને તો ખવડાવો ભાઈ રસ પાત્રા ચખાડો તો ખરા રેખાબેનની રસોઈની રેસીપી. રેખાબેનની રસોઈની રેસીપી એક નંબર હો તે કેટલા ખાધા ભાઈ બેન 3 मुझे स्कूल खाई में 2-3 खाधा ઓ એમ હા તે કેટલા ખાધા હે કેટલા ચા બો તો વિડીયોને પૂરો કરવો પડશે તો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોમાં તમે લાઈક કરી નાખો શેર કરી નાખો ને વિડીયોને કમેન્ટ કરી નાખો